ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। રાજ્યના કુટીર મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધનના મંત્રી તારાચંદભાઈ છેડા અને ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મેશ્વરીને ગઈકાલ સાંજથી રાત્રે સુધી 5 જેટલા બીભત્સ એસએમએસ અને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। આ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે। રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા અને ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મેશ્વરીને શુક્રવારે સાંજે અમદાવાદના એક શખ્સે બીભત્સ એસએમએસ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। મુન્દ્રા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવાઈ છે। મુન્દ્રા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તો ધમકી આપનાર શખ્સ અમદાવાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં આરોપીનું નામ પ્રશાંત પટેલ હોવાનું જણાઈ આવ્યું છે। તો ફરિયાદના પગલે મુન્દ્રા પોલીસની એક ટીમ અમદાવાદ જવા રવાની થઈ છે। રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા અને રમેશભાઈ મેશ્વરીને બીભત્સ મેસેજમાં ગાળો આપવામાં આવી છે અને જાનથી મારી નાખવાની ધમકીથી ચકચાર મચી જવા પામી છે। આ અંગે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાનું શું કહેવું છે તે સાંભળીએ। તારાચંદભાઈ, જે આપને એક ધમકી ભર્યો એસએમએસ મળ્યો છે, શું છે વિગત એમાં? ખાસ કરીને મહત્વપૂર્ણ કઈ રીતની ઘટના છે આખી? ગઈકાલે સાંજના 5 વાગ્યાથી કરી જી અને રાતના 10 વાગ્યા સુધી લગભગ 5 એસએમએસ આવ્યા। જી એમાં ધમકીઓ અને બીભત્સ ગાળો લખેલી હતી। એટલે મેં તાત્કાલિક જ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી નાખી અને એ ફરિયાદના આધારે પોલીસે આજે મને સમાચાર મળ્યા છે કે અમદાવાદ મણિનગરથી કોઈ શખ્સ નંબર ઉપરથી એડ્રેસ મેળવી અને ધરપકડ કરી છે એવા મને સમાચાર મળ્યા છે। જી તારાચંદભાઈ, શું કારણ હોઈ શકે આવા બીભત્સ મેસેજ કરવા પાછળના? કોઈ હવે આપણે તો કલ્પના બહાર નહીં વાળી, કારણ કે હું તો 4 મહિનાથી તો હોસ્પિટલમાં હતો, હમણાં જ બહાર આવ્યો છું, કામે લાગ્યો છું। એટલે મારી તો કોઈ ગાંડા જેવો માણસ હશે, બીજું શું હશે? બાકી તો કોઈ આ તો દુશ્મન છે નહીં, એટલે કોઈ પ્રશ્ન નથી। સમજો ને તમે? જી, અને બીજું ખાસ કરીને વાત કરવામાં આવે તો ધમકી ભર્યું એવું કઈ એસએમએસ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? હા, તમને સ્ટન ગન થી ઉડાવી નાખશું ને આમ કરશું ને તેમ કરશું ને મા બેન ને ગાળો ને બધું એવું, સમજ્યા ને? જી। શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી ભાણું મળશે। આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે, તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે। માંડવી મુન્દ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। ભાવનાબેન એલ રાજગોર 9825963016, લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716, હરેશ પટેલ 9879150365, કમલેશ પટેલ 9909197596, ડાઇનિંગ હોલ 9376967741। કચ્છના જખૌ દરિયામાં માછીમારી કરતા 11 પાકિસ્તાની માછીમારોને ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા છે। ગત રાત્રે અંધારાનો લાભ લઈ ભારતીય જળસીમામાં માછીમારી કરતા 11 માછીમારો સાથે એક બોટ ઝડપી પાડવામાં આવી છે। આજે સવારે જખૌ કોસ્ટગાર્ડ ભારતીય જળસીમામાં માછીમારી કરતા 11 પાકિસ્તાની માછીમારી અને પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। અગાઉ આજ દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની મરીન સિક્યુરિટીએ અનેક ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કર્યું છે। તો હાલ પાકિસ્તાન જેલમાં રહેતા ભારતીય માછીમારોને છોડાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે આજે કોસ્ટગાર્ડે 11 માછીમારો સાથે એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે। આ તમામ માછીમારોને જખૌ પોલીસમાં સોંપવામાં આવ્યા છે। ये कल हमारा कोस्ट गार्ड शिप चार्ली 411 जो रूटीन डिप्लॉयमेंट पर था इंटरनेशनल मैरीटाइम बाउंड्री के पास, रात को 10 बजे के आसपास इन्होंने एक सस्पिशियस कॉन्टैक्ट देखा, जिसकी लाइटें जो आप ये बोट देख रहे हैं, इसने अपनी पूरी लाइटें बंद कर रखी थी और वो वहाँ पर फिशिंग कर रहा था, जो अप्रॉक्सीमेटली इंटरनेशनल मैरीटाइम बाउंड्री लाइन से 5 माइल इंडियन वाटर में था। तो जब इस बोट ने अपनी सर्च लाइट, अपनी कोस्ट गार्ड शिप ने जब उसको सर्च लाइट से
और अट्रैक्ट करने की कोशिश की, तो उसको वार्निंग देने की कोशिश की कि तुम रुको करके, तभी बोट ने अपने इंजन स्टार्ट करके भागने की कोशिश की। और उसके बाद इन्होंने जो है ये बोट अराउंड जो बोलते हैं केटी बंदर की बोट है पाकिस्तान में, और 5-6 दिन पहले ये वहाँ से केटी बंदर से निकली है और अप्रोक्सीमेटली 3-4 दिनों से ये फिशिंग कर रही है। और जब इन्होंने इनको चेक किया बोट को, तो इनके पास अराउंड 300 से लेके 350 kg फ्रेश फिश है जो पूरे होल्ड में रखी हुई है। उसके बाद इन्होंने हमारा MZI एक्ट के अंदर इंडियन फिशिंग जोन में, इंडियन फिशिंग एरिया में फिशिंग करने के उस जुर्म में जो है इसको अप्रेंड किया, और आज मॉर्निंग में 11 बजे जो है पूरे 11 क्रू के साथ बोट को यहाँ लेके आया। ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે। દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી। ભગવા સિંદૂરી બુટી કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી। કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો। એડ્રેસ ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ। સંપર્ક પેથા કાયા રબારી 9913050409, પ્રશાંતભાઈ જૈન 9998807054। ગુજરાત સરકાર દ્વારા સમી સાંજે વધુ 39 આઈપીએસ અધિકારીઓની બદલીનો ગાળવો કાઢવામાં આવ્યો છે, જેમાં તાજેતરમાં બદલી પામેલા પશ્ચિમ કચ્છ પોલીસ વડા DN પટેલનો પણ સમાવેશ થાય છે। તેઓને રાજકોટ રેન્જના DIG તરીકે નિમણૂક આપવામાં આવી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। મળતી વધુ માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા 39 જેટલા આઈપીએસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી, જેમાં પશ્ચિમ કચ્છ એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા DN પટેલનો પણ સમાવેશ થાય છે। જો કે તાજેતરમાં સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, તેમાં પશ્ચિમ કચ્છ એસપી તરીકે મકરંદ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે પશ્ચિમ કચ્છ એસપી તરીકે ફરજ બજાવતા DN પટેલને કોઈપણ જગ્યાએ નિમણૂક આપવામાં ન આવી હતી। પરંતુ ફરી એકવાર સરકાર દ્વારા રાજ્યના 39 આઈપીએસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી, તેમાં DN પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તેમની કચ્છમાં ઉત્તમ કામગીરીને ધ્યાને લઈને સરકાર દ્વારા બઢતી આપીને રાજકોટ રેન્જના DIG તરીકે નિમણૂક કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે DN પટેલની બદલી બાદ તેમને કોઈપણ જગ્યાએ નિમણૂક આપવામાં આવી ન હોવાને કારણે તેઓને કચ્છમાં જ બોર્ડર રેન્જ DIG તરીકે ખાલી જગ્યાએ મૂકવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ સરકાર દ્વારા સસ્પેન્ડ ઉપરથી પડદો ઉચકી લેવામાં આવ્યો છે। DN પટેલને રાજકોટ રેન્જના DIG તરીકે બઢતી આપવામાં આવી છે, ત્યારે તેઓ ટૂંક સમયમાં જ ચાર્જ સંભાળી લેશે। માંડવીની પ્રથમ વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી શાળા એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ। તેમજ હાઈટેક સુવિધાઓ જેવી કે મોટા અને હવા ઉજાસથી સજ્જ વર્ગખંડ, સ્માર્ટ ક્લાસ, પ્રશિક્ષિત શિક્ષકો, દરેક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન, સંગીત અને નૃત્ય, સ્વિમિંગ, માર્શલ આર્ટ, ઘોડેસવારી જેવી સુવિધાઓથી સજ્જ છે। અમે જનતાને સારા સંદેશ મળી શકે એવી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ। અમારી શાળામાં નર્સરીથી ધોરણ 10 સુધી પ્રવેશ ઉપલબ્ધ છે। રજિસ્ટ્રેશન ફોર્મ શાળામાંથી સોમવારથી શનિવાર 9 થી 2 વાગ્યા સુધી તેમજ 4 થી 6 અને રવિવાર 10 થી 1 વાગ્યા સુધી મેળવી શકશો। વધુ વિગતો માટે સંપર્ક કરો શ્રી ભગવાનજી ઝાલા, ચેરમેન ઓફ ધ સ્કૂલ, 9821135021, હેમાંગી અબોટી, ટ્રસ્ટી, 9879644123, बिजल शाह, प्रिंसिपल, 9909941472।
સિટી ઓફિસ માધવનગર 2, બાબાવાડી, માંડવી, કચ્છ. સ્કૂલ 241, પામ બીચ વિલાસ, વિજય વિલાસ રોડ, માંડવી, કચ્છ. ભુજમાં આવેલ મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં ગુજરાત સાયન્સ કોંગ્રેસને વિધિવત ખુલ્લી મુકાઈ. સાયન્સ કોંગ્રેસની આજે ગુજરાત સાયન્સ અકાદમી દ્વારા 30મી પરિષદ કચ્છ યુનિવર્સિટીને ફાળવાઈ અને તે આજે સાયન્સ કોંગ્રેસને વિધિવત ખુલ્લી મૂકવામાં આવેલ છે. 6 થી 8 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ કોંગ્રેસમાં જૈવ, ફાર્મસી, મેડિકલ, કેમિકલ સાયન્સ, જીનેટિક્સ એન્ડ બાયોલોજી, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક, કોમ્પ્યુટર વગેરે સાયન્સના મુદ્દા પર ચર્ચાઓ શરૂ કરવામાં આવી છે. બેસ્ટ પીએચડીના એવોર્ડ પણ આપવામાં આવશે. સમગ્ર સાયન્સ કોંગ્રેસનું કોર્ડિનેશન કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ડોક્ટર એમજી ઠક્કર કરી રહ્યા છે. હેમ બંગલોઝ સામાન્ય માનવીને પરવડે તેવા બજેટમાં હેમ બંગલોઝ લાવ્યું છે લક્ઝરી બંગલોઝ. 101 ના પ્લોટમાં 1 BHK તથા 2 BHK બંગલોઝનું લક્ઝરી બાંધકામ. હવે મેળો મકાન 1 BHK 11.5 લાખ, 2 BHK 13.5 લાખ. આ સાથે 80% વધુ લોન સગવડ, સુંદર તથા મજબૂત બાંધકામ, પાણીની વ્યવસ્થા સાથે તો આજે જ આપનું ઘર બુક કરાવો. હેમ બંગલોઝ. સાઇટ એડ્રેસ સર્વે નંબર 117, હર્ષિલ પાર્ક, ભવાની હોટલની સામે, ગ્રીન સિટીની બાજુમાં, નવાવાસ, માધાપર. અલ્પેશ ગોસ્વામી 9099490538. હિતેશ ગોસ્વામી 9033379880. કચ્છમાં એસટી કર્મચારીઓની અપીલની સુનાવણી કરાઈ. 72 કેસનો નિકાલ કરવામાં આવ્યો. કચ્છમાં એસટી તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને ગેરશિસ્ત, ઉચાપત તથા અન્ય કારણોસર સજાઓ કરવામાં આવ્યા બાદ તેની અપીલની સુનાવણી ઘણા સમયથી બાકી રહેતી હતી. તેની ખાસ સુનાવણી એસટી બોર્ડના ડાયરેક્ટર અને ધારાસભ્ય ભરત આર્યની હાજરીમાં વિભાગીય નિયામક કે ડામોર સમક્ષ સાંભળવામાં આવી હતી. 103 કર્મચારીઓને નોટિસ આપી બોલાવવામાં આવ્યા હતા, જેમાં 72 હાજર રહેતા તેમની અપીલની સુનાવણી પૂર્ણ કરાઈ છે. આ સમયે એસટી કામદાર સંઘના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આજે 100 જેટલા અન્ય કર્મચારીઓની સુનાવણી ચાલી રહી છે. તાજેતરમાં ફૂડ સિક્યુરિટી બિલમાં અમલ કરવામાં ઉણા ઉતરેલ રાજ્યોની સુપ્રીમ કોર્ટ ટીકા કરી હતી. ગુજરાતને પણ આ બિલ પ્રમાણે અમલ કર્યો નથી, તેથી આ ટીકાથી રાજકીય ગરમાવો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ફૂડ સિક્યુરિટી બિલનો અમલ ન કરનાર રાજ્યોને ફટકાર લગાવ્યો હતો અને ગુજરાત રાજ્યને પૂછ્યું કે શું તમે ભારતથી બહાર છો? આમ ફૂડ સિક્યુરિટી બાબતે સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કર્યા બાદ તમામ રાજ્યો હવે તેના અમલ માટે કાર્યવાહી કરી રહ્યા છે. સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષે કેન્દ્રમાં જે શાસન હતું યુપીએ 1 અને યુપીએ 2 એ 10 વર્ષના શાસનમાં તમામ વર્ગની સુખાકારી માટે અનેક એવા બિલ, કાયદા અને યોજનાઓ બહાર પાડી અને એના ઇમ્પ્લિમેન્ટની જવાબદારી જે તે રાજ્યોની હોય અને રાજ્ય સરકારે આના માટે અભિગમો પોઝિટિવ દાખવવા જોઈએ. પરંતુ ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની શાસન હતું અને કેન્દ્રમાં કોંગ્રેસને જશ ન મળે એના માટે માત્ર રાજકીય લાભ ખાટવા માટે જ આ અટકાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ગુજરાતમાં કરી છે. આ તબક્કે હું ખાસ તો એ કહેવા માંગુ છું કે રાજનીતિ એની જગ્યા હોય, પરંતુ જ્યારે લોકોની સુખાકારી માટે ભારત સરકાર કોઈ નિર્ણય લેતી હોય, ભારત સરકાર કોઈ યોજના બનાવતી હોય, એને ઇમ્પ્લિમેન્ટ અટકાવી અને આ ગુજરાતની પ્રજાને નુકસાન કરવાનું કાર્ય જો કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે કર્યું છે. આના માટે પણ નામદાર કોર્ટે એક નિર્દેશ આપ્યો કે ભાઈ આ ભારત સરકારની યોજના છે, લોકોની સુખાકારી માટેની યોજના છે, એના માટે ઇમ્પ્લિમેન્ટ કરવાની બધાની જવાબદારી હોય છે અને જે ગુજરાત સરકારે આ ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું એને ઠપકો મળ્યો છે અને આ ઠપકો મળ્યો છે એના માટે આપણે ગુજરાતની પ્રજાને અને ગુજરાતના વહીવટને પણ નીચું જોવાનો વખત આવ્યો છે. અમે માનીએ છીએ કોંગ્રેસ પક્ષ કે આ જ્યારે ખરડો પસાર થયો એના પછી તાત્કાલિક જો ઇમ્પ્લિમેન્ટ થયો તો હજારો લાખો પરિવારોને આ મોટો ફાયદો થઈ શકત. અને આજે મોંઘવારી એક બાજુ વધી રહી છે અને બીજી બાજુ લોકોને રોજનું કમાઈને ખાનાર વર્ગને આજે જીવન જીવવું મુશ્કેલ છે, ત્યારે એને આ બહુ મોટો બળ મળે એમ હતું. પણ આ લોકોના અધિકારો ઉપર તરાપ મારવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. આ અંગે જિલ્લા બીજેપીના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ગરીબોની ચિંતા કરતી સરકાર છે.
સુપ્રીમ કોર્ટે માત્ર ગુજરાત સરકારની 11 રાજ્યોએ આ કાયદાનો અમલ નથી કર્યો, એમને ફટકાર લગાડી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ સરમાથા ઉપર, સુપ્રીમ કોર્ટે અમને જે આદેશ આપ્યો છે એનો તાત્કાલિક અમે અમલવારી કરાવશું અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આગળ વધશું. એ રીતે ફૂડ સિક્યુરિટી બિલ અંગે ગુજરાત સરકારને ફટકાર પડી છે. હોટેલ હોલિડે રેસિડેન્સી પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતા બંદરીય શહેર માંડવીમાં આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક સ્વાદપ્રિય જનતા માટે હવે પ્રસ્તુત છે હોટેલ હોલિડે રેસિડેન્સી. માંડવી શહેરમાં હવે ગાર્ડન પાર્ટી પ્લોટ માટે બીજે જવાની જરૂર નથી. રૂમ સર્વિસમાં પણ આપનું સ્વાગત કરે છે હોટેલ હોલિડે રેસિડેન્સી. એસી રૂમ, નોન એસી રૂમ, વીઆઈપી રૂમ અને લક્ઝરિયસ રૂમમાં સંતોષકારક સર્વિસ એટલે હોટેલ હોલિડે રેસિડેન્સી. હોટેલ હોલિડે રેસિડેન્સીમાં આપ માણી શકશો ગાર્ડન પાર્ટી પ્લોટની મજા. તમારા શુભ પ્રસંગોમાં પાર્ટી ઓર્ડર પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન તથા તમામ વેરાયટી માટે હોટેલ હોલિડે રેસિડેન્સી. સ્થળ હાજી હસન હોસ્પિટલ પાસે, મોટા સલાયા, માંડવી, કચ્છ. 02834224399 તેમજ 224400. અખિલ કચ્છ રઘુવંશી યુવક મંડળ દ્વારા આવતીકાલે ભુજમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના કચ્છ ઝોન દ્વારા શ્રીમતી મંજુલાબેન ઓધોજી લેલોન દ્વારા આયોજિત ખેલ મહાકુંભનું 2016નું આયોજન કરવામાં આવ્યું છે લોહાણા સમાજ માટે. આનામાં પ્રારંભ રૂપે કાલે સવારે રવિવારે 7 તારીખે સવારે 7 કલાકે જુબલી ગ્રાઉન્ડ મધ્યથી એક મેરેથોન દોડ અમે કાઢશું લોહાણા સમાજ પૂરતી. અને એનું ઉદ્દેશ્ય અને હેતુ અમારું કે સમાજની એકતા, થેલેસેમિયા મુક્ત સમાજ, વ્યસન મુક્ત સમાજ, લોહીદાન, મહાદાન, વૃક્ષ વાવો, બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છ ભારત, સ્વચ્છ ભુજ એવો એક મેસેજ સમાજને અને બીજી સમાજોને આપશો. આ સંદર્ભે મારા લોહાણા સમાજના ભાઈઓ બહેનોને એટલી અપીલ છે કે આ સમાજની એકતા દોડમાં સર્વ રઘુવંશી ભાઈઓ 1 કલાકનો ટાઈમ કાઢી અને વધારેમાં વધારે સંખ્યામાં કાલે સવારે 7 વાગે જુબલી ગ્રાઉન્ડ મધ્યે આવે અને આ મેરેથોન દોડનો હિસ્સો બને. હોટેલ કલશ એસી રેસ્ટોરન્ટ રમણીય અને પ્રવાસન ક્ષેત્રમાં નંબર 1 માંડવી શહેરમાં આપની તમામ સુવિધાઓનો ખ્યાલ રાખતી એક ભવ્ય હોટેલ એટલે હોટેલ કલશ. અમારી સુવિધાઓ ફેમિલી સ્પેશિયલ એસી, નોન એસી રૂમ્સ, એસી રેસ્ટોરન્ટ જેમાં ચાઇનીઝ, પંજાબીની અવનવી વેરાયટીઓ, 24 કલાક ઠંડુ અને ગરમ પાણી, 24 કલાક રૂમ સર્વિસ, લોન્ડ્રી સુવિધા, ડોક્ટર સુવિધા, ગાઈડ સુવિધા તેમજ કોન્ફરન્સ હોલની સુવિધા. વિજય વિલાસ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, પૌંતેજીનાલય જેવા જોવાલાયક સ્થળની નજીક. સરનામું હોટેલ કલશ, મસ્કા ઓક્ટ્રોય સામે, માંડવી, કચ્છ. ઈમેલ hotelkalashmanvi@gmail.com. મોબાઈલ નંબર 09730300025. હોટેલ કલશ એસી રેસ્ટોરન્ટ. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાપર તાલુકાના ગાગોદર પાસે કારમાં ₹20,000નો દારૂ બિયરનો જથ્થો લઈને જતા એક શખ્સને પોલીસે પકડી પાડ્યો. આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાગોદર નજીકથી પોલીસે કાર નંબર MS06F4599 માંથી ₹20,200ની કિંમતનો 25 બોટલ દારૂ, 33 ક્વાટરિયા અને 48 બિયરના ટીન સાથે વાસુદેવસિંહ અજીતસિંહ જાડેજા ઉંમર વર્ષ 24 રહેવાસી ગાગોદરવાડાને કુલ ₹70,200ના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો હતો. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહિલા 4 દિવસ પહેલા ગુમ થયા બાદ સિંધુ ભવન પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાની આશંકા હોવાથી પોલીસે મૃતદેહને પીએમ માટે જામનગર મોકલી આપ્યો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે શહેરના સુંદરપુરી વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા બચીબેન ઉર્ફે લખીબેન હરજી પડિયાર ઉંમર વર્ષ 35 ગત તારીખ 1ના ઘરેથી ગુમ થયા હતા. આ અંગે પોલીસમાં ગુમ નોંધ પણ થઈ હતી. એ દરમિયાન શુક્રવારને 5/2ના રોજ શહેરના સિંધુ ભવન પાસેથી વિકૃત અવસ્થામાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાની આશંકા હોવાની પોલીસે મૃતદેહને પીએમ માટે જામનગર મોકલી આપ્યો છે.
હાલ પોલીસે મોત અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મેહુલ ઈરજીભાઈ પઢિયાર. શું થાય આ પીડિતા જે મમ્મી. શું બનાવ બન્યો તો બેટા? એટલે બપોરે 3 વાગે ગઈ હતી, પછી અમે ગોતવા નીકળ્યા, પછી મળી જ નહીં, અને પછી અમને શંકા છે કે વાલો લઈ ગયો. રખડાભાઈ, અમે આશા રાખી કે પૂરો છોકરાનો ન્યાય મળવો જોઈએ. નામ છે આપનું? મારું નામ ઈરજી વેલજી પઢિયાર. સાહેબ, શું બનાવ બન્યો છે? બનાવ એમાં બની ગયો છે કે ઈ 3 વાગે કામે ગઈ, ત્યાંથી ગુમ થઈ ગઈ. અને મારી વાઈફ થાય. ગુમ થયેલ છે તમારી વાઈફ થાય? હા. ને કોના ઉપર શક તમને? મને શક વાલજીકાના આહિર ઉપર, કેમ કે ઈ ત્યારે જ ગુમ હતો એમ. બેન, શું નામ છે આપનું? મારું નામ વીરીબેન. તમે ક્યાં રહો છો? અમે નવી સુંદરપુરીમાં. આ જે પીડિત થઈ, આ તમારું શું થાય? એ અમારા સમજી જ થાય. હા, પાડોશી સમજી થાય. અને શું બનાવ બન્યો છે એમના સાથે? ઈ બનાવે એમ કે એને ઘરે ઈ વાલીઓ યાર આવતો કાયમ આવીને ઈ બાઈને હેરાન કરતો, ને પછી ઈ ઉમાં ભેરા થાય ને એમ કરીને એને ઉપાડી જ ગયો હે, ઈ લઈ જ ગયો હે, એને જ બાકીસો કર્યો. સાહેબ, શું નામ છે આપનું? વાલજીભાઈ. પીડિતના તમે શું થો? હું તો મારો મામા સસરો હતો. સાહેબ, શું બનાવ બન્યો તો? એ 1 તારીખના ગુમ થયેલા છે, અને એના પછી વાલજીભાઈ કાનજીભાઈ આહિર એટલે નવી સુંદરપુરી રામબાગ રોડ ઉપરથી, અને જે આ આર્ય સમાજ છે ત્યાંથી એનું અપહરણ કરી ગયેલ છે. એ લઈ ગયો છે, એટલે વાલી જ લઈ ગયો છે, વાલજી કાનજી લઈ ગયો છે, બરાબર. અને 5 તારીખના આજે લાશ મળી છે. અને પોલીસ નોંધ ક્યારે કરાવી? 2 તારીખના. શું 4 વાગે અમે ગુમ નોંધ કરાવી છે. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું: ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9621444872 9537475672. તાજેતરમાં નરા પોલીસની હદમાં પાકિસ્તાની પકડાયો હતો, જેનો કબજો આજે પોલીસને સોંપવામાં આવ્યો છે. થોડા સમય પૂર્વે હિંમત નામનો સિંધનો રહેવાસી એક પાકિસ્તાની પકડાયો હતો, જે માનસિક અસ્વસ્થ જણાતા તેને ભુજની મેન્ટલ હોસ્પિટલમાં મોકલાયો હતો, જ્યાં તે સ્વસ્થ થતા આજે પીએસઆઈ જાડેજા સહિતની ટીમ ભુજ આવી પહોંચી હતી અને આ શખ્સનો કબજો લેવામાં આવ્યો હતો. આ શખ્સ પાકિસ્તાનથી ભારત કઈ રીતે આવ્યો છે તેની હકીકતો પૂછપરછમાં ખુલવા પામશે. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. આ વર્ષે 2016માં ફક્ત એક પાકિસ્તાની રહી ગયો છે, એનું નામ હિંમત રતાળા છે. એની પરિસ્થિતિને આપ પણ જોઈને કહી શકો છો કે એમને જૂની માનસિક બીમારી છે, બિલકુલ બોલતો નથી અને ફક્ત પોતાનું નામ અને સરનામું બોલે છે. અને આવા વ્યક્તિઓને ઘરે મોકલી દેવામાં આવે તો ભારતના મેન્ટલ હોસ્પિટલોમાં અને જેલોમાં જે પડ્યા છે આવા પેશન્ટ દર્દી, એનો બોજો ઓછો થાય, મારું એવું મંતવ્ય છે. હિંમત રતાળા છે હિન્દુ પાકિસ્તાની છે, સિંધનો છે, એ નરા પોલીસ સ્ટેશન તરફથી અમને મળેલો છે અને બોર્ડરમાંથી મળેલો છે. અને એમની માનસિક પરિસ્થિતિ અત્યારે થોડીક સારી થઈ છે, પણ વધુ સારી હજી થવાની શક્યતા ઓછી લાગે છે. માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી. માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા, અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. અંજાર તાલુકાના રતનાલ કંઢેરાઈ માર્ગ પર મારામારીની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
રાત્રિ દરમિયાન એક પક્ષે સિદ્દીક ઇસ્માઇલ બાફણ, દાઉદ બુડા બાફણ, કાસમ હુસેન બાફણને માર મારવામાં આવ્યો હતો, જ્યારે સામા પક્ષે દશરથ ત્રિકમ છાંગાને સિદ્દીક બુઢાએ છરી વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ કેસમાં હકીકતો જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે. મારામારીના બનાવથી ચકચાર મચી જવા પામી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.